પાઠ 4 વ્યાકરણ. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. એ તો બહુ મોટા માણસ રહ્યા, તમને કેમ મળશે? આ વાક્યમાં તમે જોઈ શકો છો કે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે અને અવતરણ ચિહ્ન બંને બાજુ લગાવવાનું છે. કારણ કે કોઈ બોલી રહ્યું છે એટલે જ્યારે કોઈ બોલી રહ્યું હોય ત્યારે અવતરણ ચિહ્ન મૂકવાનું હોય છે. જરૂર એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે. અહીંયા જરૂર એ આ પણ ઇન્વર્ટેડ કોમામાં છે અને ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. ત્યારે તમે અમેરિકા જવાના જ. હવે જો આ અહીંયા વાક્ય પૂરું થાય છે તો જ્યારે વાક્ય પૂરું થાય તો તેના અંતે પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ મૂકવાનું હોય અને અવતરણ ચિહ્ન ઇન્વર્ટેડ કોમા મૂકવાનું છે. ચાલો, યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરી નીચેના સાદા વાક્યો જોડો. હવે જો તમને 3 વાક્ય દેખાઈ રહ્યા છે. તમારે આ 3 વાક્યની અંદર જે વારંવાર નામ અને ક્રિયાપદ વપરાય છે તેને તમારે કાઢી નાખવાનું છે અને કંજક્શન વાપરીને વાક્યને જોડવાનું છે. તો હેમચંદ્રનો ભાષા, બીજા વાક્યનું સાહિત્ય અને અનુવાદ પ્રત્યેનો પ્રેમ અજોડ હતો. બરોબર. બીજો વાક્ય જુઓ. ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે આચાર સામ્ય ઠીક હતું. ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે વિચાર સામ્ય ઠીક હતું. ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે નિર્ણય સામ્ય ઠીક હતું. જો ગાંધીજી અને હેમચંદ્ર વારંવાર આવે છે અને ક્રિયાપદ ઠીક હતું, સામ્ય ઠીક હતું તે પણ વારંવાર આવે છે. તો આપણે અહીંયા વાક્ય જોડીશું કે ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે આચાર, વિચાર અને નિર્ણય સામ્ય ઠીક હતું. અહીંનો વસવાટ તમને અનુકૂળ આવશે. અહીંના લોકોની તમને ઓળખાણ કરશો. અહીંના લોકોનો તમે પરિચય કરશો. જો હવે આપણે અહીંયા આ વાક્યમાં આપણે કંજક્શન લગાવીશું તમને અને ને અને નહીં ને. અહીંનો વસવાટ તમને અનુકૂળ આવશે ને લોકોની ઓળખાણ અને પરિચય તમે કરશો. અહીંયા ઓળખાણ પછી તમે નીકળી જશે અને પછી તમારે અને સંયોજક કંજક્શન મૂકીને વાક્ય પૂરું કરવાનું છે. આગળનો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ચાલો, નીચેનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. પી જવું. પી જવુંનો અર્થ શું થાય છે? ન ગાંઠવું, સંતૃપ્ત થવું, ફાવવું નહીં અને નિરાંત થવું. તો જવાબ છે કે પી જવું એટલે ન ગાંઠવું. આ તો મને પી ગઈ છે એમ કહી ને, એટલે ન ગાંઠવું. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો. મુકર્રર. મુકર્રર એટલે નિશ્ચિત. દસ્તુર. દસ્તુર નો અર્થ થાય છે રિવાજ. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. ઉપકારનું શું થશે? અપકાર થશે. અલ્પનો વિરોધી થશે અલ્પ એટલે થોડું અને એનો વિરોધી થશે સ્વલ્પ નહીં થાય, નિર્મૂલ્ય ન થાય, મૂલ્યવાન પણ નહીં થાય, અધિક થાય. અધિક એટલે વધારે. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. તરજુમો, તરજુમો, તરજુમો અને તરજુમો. તો આપણને ખબર છે કે તરજુમો જ જબલાનું જ ન આવે, જ આવે. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધીને લખવાનું છે. વિલાયત, દુભાષીઓ, ચરિત્ર અને અસભ્ય. તો દુભાષીઓ જે છે એ ખોટી જોડણીવાળો શબ્દ છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.